ટોપ સ્ટોક્સની વિગત સાથે સહયોગી આરતી અને તૃપ્તિ જોડાયા છે. બંનેને ગુડ મોર્નિંગ. અને આરતી, સૌથી પહેલાં તમારાથી શરૂઆત કરીએ. કયા સ્ટોક્સ આજે ખાસ ફોકસમાં? જે સ્ટોકમાં આજે સૌથી પહેલાં ડિફેન્સ કાઉન્ટરથી શરૂઆત કરીએ તો ફોકસમાં રહેશે HAL. ફોકસમાં રહેશે કારણ કે રક્ષા મંત્રાલય પાસેથી ઓર્ડર મળ્યા છે. ખાસ કરીને 12 સુખોઈ 30 MK1ના ઓર્ડર કંપનીને મળતા દેખાયા છે અને લગભગ 13,500 કરોડના મોટા ઓર્ડર જે છે તે અહીંયાથી મળતા દેખાઈ રહ્યા છે. ફાઇટર જેટ મેન્યુફેક્ચરિંગમાં 62.6% ભારતીય પાર્ટ્સ રહેશે. સાથે જ નાસિક ડિવિઝનમાં એરક્રાફ્ટનું ઉત્પાદન અહીંયાથી કંપની કરતી જોવા મળશે. તો HAL એક ખાસ ફોકસમાં રાખવાનું રહેશે કારણ કે રક્ષા મંત્રાલય તરફથી આત્મનિર્ભર ભારત હેઠળ ખાસ કરીને ઓર્ડર મળતા જોવા મળ્યા છે. એને કારણે એક ફોકસ HAL પર રાખવાનું રહેશે. L&Tમાં પણ એવા જ સમાચાર છે. અહીંયા પણ રક્ષા મંત્રાલય તરફથી ઓર્ડર મળતા દેખાઈ રહ્યા છે. 100 હોવિત્ઝર તોપના ઓર્ડર કંપનીને મળ્યા છે. K9 જે સ્વયંચાલિત હોવિત્ઝર તોપ છે તે કંપની ગુજરાતના હજીરામાં બનાવશે. એક ફોકસ L&Tના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. અહીંયા પણ રક્ષા મંત્રાલય તરફથી કંપનીને ઓર્ડર મળતા દેખાઈ રહ્યા છે. તો L&T અને HAL બંને કાઉન્ટર આજે ફોકસમાં રાખવાના રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ઓટોમાંથી અશોક લેલેન્ડનું છે. ઓર્ડર મળવાના સમાચાર અહીંયા પણ આવતા દેખાઈ રહ્યા છે. તામિલનાડુ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન પાસેથી કંપનીને ઓર્ડર મળ્યો છે અને લગભગ 345.58 કરોડના ઓર્ડર કંપનીને મળતા દેખાયા છે. 1475 BSVI ડીઝલ બસ જે ચેસીસ છે તેની સપ્લાય માટેના ઓર્ડર કંપનીને મળતા દેખાઈ રહ્યા છે. બીજી બાજુ જે સબસિડરી કંપની વેચવાના સમાચાર પણ આવતા દેખાઈ રહ્યા છે અશોક લેલેન્ડ માટે. રશિયન સબસિડરી કંપની LLC અશોક લેલેન્ડ રશિયા જે છે તે અહીંયાથી કંપની વેચી છે. તો બે સમાચાર છે. સબસિડરી કંપની વેચી છે અને બીજી બાજુ તામિલનાડુ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન પાસેથી ઓર્ડર મળ્યા છે. ફોકસ ખાસ કરીને અશોક લેલેન્ડના કાઉન્ટર પર રાખવાનું રહેશે. ટાટા મોટર્સની વાત કરી લઈએ તો અહીંયા ખાસ કરીને કમર્શિયલ વ્હીકલ પ્રાઇસ વધારવામાં આવ્યા છે કંપની તરફથી અને 2% સુધી ભાવ વધારો જે છે તે અહીંયાથી કંપની કરતી જોવા મળશે. ટ્રક અને બસ આ બંને માટે પ્રાઇસ જે છે તે 2%નો વધારો અહીંયાથી કંપની કરતી જોવા મળશે. જાન્યુઆરીથી નવા કિંમતો જે છે તે આપણને લાગુ થતી જોવા મળશે. તો એક ભાવ વધારો કરવાનો નિર્ણય અત્યારે કંપની તરફથી લેવામાં આવ્યો છે અને જાન્યુઆરીથી નવી કિંમતો જે છે તે કમર્શિયલ વ્હીકલની લાગુ થતી જોવા મળશે. તો એક ફોકસ ટાટા મોટર્સ પર પણ રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર JK ટાયરનું છે. અહીંયા જે સમાચાર આવતા દેખાઈ રહ્યા છે કંપનીને લોન મળતી જોવા મળી છે. જર્મનીની કંપની પાસેથી 3 કરોડ યુરોની લોન કંપનીને મળી છે અને મધ્યપ્રદેશની ટાયર યુનિટના વિસ્તાર માટે આ લોન કંપનીને મળતી જોવા મળી છે. તો એક ફોકસ JK ટાયર પર. અહીંયા પણ પોઝિટિવ રિએક્શન આપણને જોવા મળી શકે છે. સ્ટોકમાં નજર રાખવાની રહેશે. નુવામા વેલ્થમાં જે રીતે આપણે જોયું હતું બ્લોક ડીલ થઈ હતી તો આજે ફંડ એક્શન આપણને આવતી દેખાઈ રહી છે. વિગતો લઈએ તો એડલવાઇઝ ફાઇનાન્શિયલ અને જે ઈ-કેપ ઇક્વિટીઝ છે એણે 7.1% હિસ્સો વેચ્યો છે. બ્લોકડીલ દ્વારા 1,759 કરોડમાં હિસ્સો વેચવામાં આવ્યો છે. અને એડલવાઇઝ ફાઇનાન્શિયલની વાત કરી લઈએ તો તેમણે 13.3 લાખ શેર્સ જે છે તે 926.3 કરોડમાં વેચ્યા છે. અને ઈ-કેપ ઇક્વિટીઝની વાત કરી લઈએ તો તેમણે 12.2 લાખ શેર્સ જે છે તે 833.2 કરોડમાં વેચ્યા છે. કોટક ઇમર્જિંગ ઇક્વિટીએ 2.7 લાખ શેર્સ સામે ખરીદ્યા છે. લગભગ 186 કરોડમાં તેમણે શેર્સ ખરીદ્યા છે. તો આ એક ફંડ એક્શન નુવામા વેલ્થમાં જે રીતે આવતી દેખાઈ રહી છે અહીંયા પણ એક નજર રાખવાની રહેશે. ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ નેક્સ્ટ કાઉન્ટર ફોકસમાં રહેશે. હિસ્સો ખરીદવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. કંપનીએ ક્લીન મેક્સ કેઝમાં 26% હિસ્સો ખરીદ્યો છે. ક્લીન મેક્સ એન્વાયરો એનર્જીની સબસિડરી કંપની છે ક્લીન મેક્સ અને સોલાર વિન્ડ હાઇબ્રિડ પાવર યુનિટના કારોબારમાં આ કંપની જે છે ક્લીન મેક્સ આપણને કાર્યરત રહેતી દેખાઈ રહી છે. ક્લીન મેક્સ પાસે વિન્ડ ટર્બાઇન અને સોલાર પાવર પ્લાન્ટ આપણને રહેતા દેખાયા છે અને તેમાં ખાસ કરીને કંપનીએ હિસ્સો ખરીદ્યો છે. તો એક ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના કાઉન્ટર પર પણ નજર રાખવાની રહેશે. અહીંયા પણ એક પોઝિટિવ રિએક્શન જે છે તે આપણને સ્ટોક બતાવી શકે છે. અને છેલ્લે મારા તરફથી NHPCનું કાઉન્ટર રહેશે. અહીંયા એક ફોકસ એટલા માટે કારણ કે બોર્ડ પાસેથી ખાસ કરીને બોરિંગ પ્લાન્ટ્સમાં ફેરફાર કરવાના માટે ખાસ કરીને મંજૂરી જે છે તે મળતી દેખાઈ રહી છે. FY25ના બોરિંગ પ્લાન્ટ્સના ફેરફાર કંપનીએ કર્યા છે. 6,900 કરોડ એકત્ર કરવાની યોજના કંપની તરફથી બનતી દેખાઈ રહી છે અને કંપનીની પ્રાઇવેટ પ્લેસમેન્ટ દ્વારા 2600 કરોડ સુધી ફંડ એકત્ર કરવાની યોજના જે છે તે પણ અહીંયાથી બનતી દેખાઈ રહી છે. આ બધાને બોર્ડ તરફથી મંજૂરી મળી છે. તો એક ફોકસ NHPC પર પણ રાખવા
રાખવાનું રહેશે. તો આ બધા કાઉન્ટર છે મારા તરફથી. ખાસ કરીને આજે ડિફેન્સ અને ઓટો જે છે તે ફોકસમાં રાખવાના રહેશે. પણ તૃપ્તિ, અને પણ ઘણા બધા સ્ટોક છે, ક્યાં ફોકસ કરી રહ્યા છો? ગુડ મોર્નિંગ આરતી. આજે હું શરૂઆત નેગેટિવ ન્યૂઝથી કરીશ એમ કહી શકાય. JSW એનર્જી પર ખાસ નજર કરીએ. આપણે જોયું કે ન્યૂઝ આવ્યા હતા કે રત્નાગીરીના થર્મલ પાવર પ્લાન્ટ છે તેમાં ગેસ લીકના જે સમાચાર આવ્યા હતા તેના પર કંપનીની એક સ્પષ્ટતા આવી છે. કંપનીનું કહેવું છે કે આ જે પ્લાન્ટમાં ગેસ લીકેજના જે સમાચાર આવ્યા છે તેમાં એમની પોતાની કોઈ પણ પ્રકારની સુવિધા હાલમાં તેમને ગેસ સ્ટોરેજની સુવિધા નથી. તે સાથે તેમને એ પણ ક્લિયર કર્યું છે કે તાજેતરમાં ગેસ લીકની ઘટના સાથે પ્લાન્ટને કોઈ પણ પ્રકારના લેવા દેવા નથી. પરંતુ તેમણે એક વાતનો ખુલાસો અહીંયા કર્યો છે કે પર્યાવરણ અને કર્મચારીઓની સુરક્ષા જે છે કરવી તે તેમની પ્રાથમિકતા તેઓ ધરાવી રહ્યા છે અને સલામતી માટે અને તેમના પ્રોટેક્શન માટે તેઓ કડક પાલન પણ કરશે અને તેમની દેખરેખ તેમનો સર્વોપરી જે છે તેમનો એક ધર્મ રહેશે. અને સિમ્પલ વર્ડમાં તેમને એટલું જ કહ્યું છે કે આ જે પણ લીકેજ થયું છે તેમાં તેમના પ્લાન્ટનું કોઈ પણ પ્રકારનું અહીંયા એક એમ કહી શકાય લેવા દેવા નથી. એટલે આ કાઉન્ટર આજે ખાસ ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ ઝોમેટો માટે. આપણે જોયું કે ઝોમેટો માટે હમણાં ઘણા એક વીકથી એક પોઝિટિવ સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળ્યા છે. મ્યુચ્યુઅલ ફંડ તરફથી આપણને એમ કહી શકાય કે ઘણા બધા મ્યુચ્યુઅલ ફંડ્સ લોકોએ ઝોમેટોમાં ઇન્વેસ્ટમેન્ટ પણ કર્યું છે. પરંતુ આજે નેગેટિવ સમાચાર છે. ખાસ કરીને GST અને પેનલ્ટી સહિત 803 કરોડની ટેક્સની નોટિસ કંપનીને અહીંયા મળી છે અને કંપનીએ જ આ વાતનો ખુલાસો કર્યો છે અને તેમને એ વાત પણ ક્લિયર કરી છે કે ઓક્ટોબર 2019થી માર્ચ 2022 માટે તેમને ટેક્સ નોટિસ મળી છે. એટલે આ કાઉન્ટર પર આજે ખાસ ફોકસ રહેશે. ત્યારબાદ GR ઇન્ફ્રા પર નજર કરી લઈએ. અહીંયા કંપનીને LOI મળ્યા છે, એટલે કે કંપનીને એક ઓર્ડર મળ્યો છે. કંપનીને કર્ણાટકમાં ટ્રાન્સમિશન પ્રોજેક્ટ માટે તેમને LOI મળ્યો છે અને લગભગ 107.7 કરોડ પ્રતિ એનમ માટે તેમને LOI મળતો આપણને જોવા મળી રહ્યો છે. આ કાઉન્ટર પણ આજે ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ પેનાર ઇન્ડસ્ટ્રી. અહીંયા કંપનીએ JV કર્યા છે. તેમને ઝેટ વર્ક મેન્યુફેક્ચરિંગ કંપની છે તેમને સાથે મળીને અહીંયા તેમને એક JV કર્યા છે. જે JVમાં ખાસ કરીને તેમને સોલર મોડ્યુલ અને સેલેના મેન્યુફેક્ચરિંગના વેચાણ માટે તેમને આ JV કર્યા છે. એટલે આ કાઉન્ટર પર આજે ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરીએ ક્રિસિલ પર. ક્રિસિલ ખાસ કરીને અહીંયા અધિગ્રહણ કરવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. કંપની જે છે તે ઓનલાઈન PSB લોનમાં તેઓ લગભગ 4.8% હિસ્સાનું તેઓ અધિગ્રહણ કરવા જઈ રહી છે અને લગભગ 33.25 કરોડમાં તેઓ અધિગ્રહણ કરશે. ગઈકાલે પણ જોયું કે આ કાઉન્ટર ઘણું જ એક ફોકસમાં હતું અને પોઝિટિવ ઝોન સાથે મને બંધ થતું જોવા મળ્યું હતું. આજે પણ અહીંયા એક પોઝિટિવ સમાચાર આપણે જોઈ રહ્યા છે એટલે આ કાઉન્ટર પર ખાસ ફોકસ રહેશે. ત્યારબાદ નજર કરી લઈએ ગ્રીન પ્લાય ઇન્ડસ્ટ્રી. ગઈકાલે આપણે જોયું કે આ કાઉન્ટર મિડકેપના ટોપ ગેનરમાં તો લગભગ આપણને 8થી 9% એક પોઝિટિવ ઝોન સાથે કારોબાર થતો જોવા મળ્યો હતો. પરંતુ આજે એક નેગેટિવ સમાચાર છે. ખાસ કરીને કંપનીના પ્લાન્ટ બંધ થવાના સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળ્યા છે કે તે વડોદરા ખાતે MTF પ્લાન્ટ જે છે તેમનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે તેમને અત્યારે ટૂંક સમય માટે તેમને બંધ કર્યો છે. જેનું મેઇન કારણ છે કે તેમની મશીનરીઝ જે ખરાબ થઈ છે તેને કારણે કરીને તેમને આ પ્લાન્ટ બંધ કર્યો છે. નો ડાઉટ કંપનીએ એ વસ્તુને ક્લેરિફિકેશન આપ્યું છે કે તે જે પણ સમસ્યા છે તેનું તેઓ જલ્દી નિવારણ લાવશે અને જલ્દીથી પ્લાન્ટ શરૂ કરવાની પણ તેઓ યોજના બનાવી રહ્યા છે. પણ હાલ પૂરતું એમ કહી શકાય કે નેગેટિવ આપણને ઇમ્પેક્ટ કદાચ આજે આ કાઉન્ટરમાં જોવા મળી શકે. ત્યારબાદ કલ્પતરુ પ્રોજેક્ટ પર નજર કરીએ. અહીંયા આપણને QIP લોન્ચ કરવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. કંપનીએ 1000 કરોડનો QIP લોન્ચ કર્યો છે. QIP માટેના ફ્લોર પ્રાઇસની વાત કરશું તો તે 1214.98 પૈસા આપણને પ્રતિ શેર આપણને આ પ્રાઇસ જોવા મળી રહ્યો છે. એટલે કલ્પતરુ પ્રોજેક્ટ પણ આજે ખાસ ફોકસમાં રહેશે. અને છેલ્લે નજર કરી લઈએ લેમન ટ્રી પર. કંપનીએ લાયસન્સ કરાર કર્યા છે. તેમને ઝારખંડના રાંચીમાં લગભગ 45 રૂમના હોટલ માટે અહીંયા તેમને લાયસન્સ કરાર કર્યા છે અને 2025 સુધીમાં હોટલ શરૂ થવાની પણ તેમની યોજના છે. નીરજ, મેં અને આરતીએ ઘણું લાંબુ લિસ્ટ અમારી આગળ પ્રેઝન્ટ કર્યું છે અને જે દરેકમાં આપણને સારી એક મુવમેન્ટ જોવા મળી શકે છે. જી.